કા પત્રી પેલા આપણે કેવી કેવી રમત રમતા કા કેવી? તો હું હવે પાણકો કોણ આમ ઘા આઘો કરીએ કે ઓલું ઘર કોણ વટાડી દે ને એવું આપણે કેવું રીમા બહુ કા એવું તો અત્યારે રમીએ કયો હે તો પથ્થુભાઈ નું ઘર છે હામું તો એ ગુજુભાઈ હવે તો એવા તો હાથ ઘર ઉડાડી દઉં. કેટલા હાથ ઓ પત્રી આ એક ઘરે નો વટે હાથની તો તું ક્યાં કરે એ ગુજુભાઈ સાચું તો કર તો ખા આ જો ક્યાં પોગી તમે ખાલી જોવો. ક્યાં ઘર વેટ્યું હે એ થોડુંક આઘું પડે હો કા ઘર. તો આને કેવાય ઘર વેટ્યું એમ પત્રી. હા હજી એકવાર એ ગજુ હું કરો છો બે? કાંઈ નહીં ઓલું પથ્થુભાઈ નું ઘર છે ને એ વટાડવાનું છે પાણકો ઘા કરીને. તે આવડા પાણકા તમે ઘા કરો છો તો બેટુ? નહીં તે છોકરાથી સાસુ નો પીવાય. તો તમારાથી પીવાય એમ. એ ગજુ હું સને મારા ગામડામાં સને ગોળા ફેંકમાં ભાગ લેતો ભાગ. હે એ શેરી નો જાતા હો શેરી નો જાતા. એ પત્રી અને મારો પેલો નંબર આવતો હો તું મને જેવો તેવો નો સમજતો આ તો રૂખડ મામો. એ રૂખડ મામા શેરી જાહો પત્રી. હા આને હમણાંથી બહુ ઓલું આવી ગયું છે. હા એમ હે? એક તો કઈ છે ને પાવર પાછો પૂરેપૂરો. એ પત્રી હું કઈ ખોટો ફગાહા ન સડેલો હો. લાય તમ તારા ઈટડું લાય આ ઘડીએ વટાડી દઉં. પત્રી આનો ફગાહો ઉતારી નાખવી સમજી ગયો. હા સમજી જો. હા ધ્યાન રાખજો. ઓલું પથ્થુભાઈ નું ઘર છે વટાડી ગયો હાલો. અરે વટાડી દો વાર ઉખડ મામા કઈ થોડા જેવા તેવા છે. આલા કોણ ઈટડાનો ઘા કર્યો અને ઈ તો પથુભાઈના ઘર ઉપર એટલી બધી હિંમત કોની આવી ગઈ છે? જેણે જે આ ઈટડાનો ઘા કર્યો છે ને એનું તો આજે આવી બનવાનું છે. મારો બેટો આયે કોઈ દેખાતો નથી. બહાર જઈને જોવા દે તો આવી બન્યું છે. ધ્યાન રાખજે. એ રૂખડ મામા એ કોકના પતરા ફોડો. તો એ મારો ઘાતો વટી ગયો હો. હવે જાવ આમ જો તો ઘા કર્યો. મારો બટલું કોલા ફોડી નાખ્યો. એ મેં નહીં પતું ભાઈ મેં તો વટાડી દીધું. ખોટું બોલે તો ખરે. ઓય બાપા અરે પતવા મફત આવે છે. ઓય બાપા એમ નહીં ઘા કોણે કર્યો તો ઘા તો મેં કર્યો પણ જો કર્યો તો ઘા કર્યો તો. હમણાં પાછો કંઈક ખોટું બોલે તો. ઓય બાપા મારી વાત તો સાંભળો પણ મારો ઘાતો વટી ગયો. હવે તારું શરીર જોયું તો પતરાથી આખો ઘા કરી એકવાર છે. ઓય બાપા અલે પતરાના પૈસા કાઢ બાકી તને છે ને આઈને મારી બારી તને હાડકા ભાંગી નાખી. ઓય બાપા મારી પાસે પૈસા નથી. પૈસા નથી તો પછી આવી રમત કામ આવે. ઓય બાપા પથ્થુભાઈ પાછા અમને સડાવે બોલો ઈ કે હાલો આપણે આમ રમી કે ઘા કરવી ઈ કે પથ્થુભાઈ ને પતરા ફોડવી અમને કે અમને. એમ કીધું તો ભાઈ. હાલો બેટો જોયો કે પૈસાનું નામ સીધા ભાગી ગયો. પણ કાંઈ વાંધો નહીં તું ખડિયા તારે ભાગવું હોય ને ત્યાં ભાગી લઈશ. છેલ્લે જવાનું તો તું તારા બંનેવીના ઘરે જ છો ને હું ત્યાં જાઉં છું હમણાં. એ હા પતું ભાઈ ડાયરેક્ટ એના ઘરે ડી જાવ અને જો આ વખતે પૈસા ન આપે ને તો ભૂખડિયા નહીં મારો હશે. હા ઈ કરવા જવું ઈ કરાય. મારો બેટો કામકાજ વગરનો આનંદ પડ્યો રહેશે એટલે તો હું હવે જો એની વારી જ છે બેયની. હા જાવ એ પથરી રહી જા હા અને રૂખડ મામાનો વારોય પડી ગયો. હે રાજા આપણે ખુરશી વાળા તો થઈ ગયા ને હે મજાની ખુરશી. પણ બાપા જૂની છે હો. એ પણ જૂની તો જૂની પણ ખુરશી વાળા કહેવાય ને. પણ એમાંથી તમે બે જ ખુરશી લીધી ત્રણ લઈ લીધી હોત તો સારું હતું. હવે પણ તાણ શું કરવી આમ જો તમે અને તાર મામો બે ખુરશીમાં બેસજો અને હું એકલો ખાટલામાં બેસીશ બરોબર. હે રાજા લે બોલો હું બીડી તો ભૂલી ગયો જાને ભલે હું પૈસા આપું તું બીડી લેતો આય. કે બાપા તડકાના હજી આ માન પહોંચ્યા ઘરે નથી પહોંચ્યા હવે બીડી લેવા તમે જાઓ. જોયું ભાઈ આ છોકરા કામના ખોટી બદામના કે આમના નીકળે આમના. હવે ઈ છોકરા શું કામના. હવે તું એક કામ કર તું અહીંયા બે અને હું આવું. હા લેતા આવો બીડી. આ તડકો કેટલો ને બીડી લેતા લે એ ગજુભાઈ અમારી ખુરશી છે. કેમ ખુરશી લીધી? લે ખુરશી લીધી કેમ બેહવા લીધી. પણ આમ પત્રી તને હમણેથી આમ કાક ફેરફાર થયો એવું લાગે ને. હા ઓ હમણાં કે ના ગજુભાઈ હા ફેરફાર. એ શેમાં? તમારામાં? અરે મારામાં તો કાંઈ ફેરફાર નથી. અરે હું યાર રાજુભાઈ તમને વાત કરું આમ જોવો તો ખરી આમ. અરે આમ હમરેથી આમ શરીર બહુ પાછું પડતું જાય છે. આ ગાલ અંદર ગળી ગયા, આ આંખો અંદર ગળી ગઈ. તમારો વ્યાયામ છે કજુ. ના
મેં તો સાંભળ્યું તું કે પેલા તો તમે ગમે એવો થાંભલો હોય ચડી જાવ, વંડિયું ઠેકી જાવ, ઝાડવા માથેથી ઠેકડા મારો. એ બધી પેલાની વસ્તુ, હવે કાંઈ નહોતા, બધું વધી ગયું ફાઈન ને બધું. એ પતરી ન થાય. એવું કાંઈ નથી હો, હજી ઠેકી જાવ હું? કયો ગમે ઈ ઠેકી જાવ કેમ હા, આ ખુરશી ઠેકી જાવ. બસ બસ હવે આ ખુરશી છે ને આમ કરીને ઠેકી જાવ હો. એમ કરીને નહીં, આમથી ઠેકડો મારીને આવો ને ઠેકી જાવ. હાલો. જો તું એક હજુ એક નહીં બે ખુરશી મેકી દે, બે ઠેકી જાવ. અરે બે નહીં, એક ઠેક ને ભાઈ સાહેબ. એ જોજો હો તો એ એક હજુ ભાઈ ખુરશી તૂટી ગઈ. તે અમે ક્યાં તોડી, તે તોડી. તું ખુરશી ઠેકતો તો હાલ પતરી આપણું કામ થઈ ગયું. એ હું કામ થઈ ગયું છે, અમે ઘરે નથી પહોંચ્યા. એ મારા બાપા મને કાંઈ નહીં કે. વગર ઓલે માર્યો હાર અને પતુભાઈ તે પણ મારી વાત સમજ્યા નહીં. ઓલાએ ગા કર્યો તો તોય મારો ઓરિયો પાડી દીધો. મામા ખુરશી લાવ્યા જોઈ મી બહુ સારી છે. ઓ આ ગાલ કેમ લાલસોર થઈ ગયા. એ ભણા મને છે ને પતુભાઈ માર્યો. પથ્થુભાઈ માર્યો પણ વગર વાકે હું કામ મારે. એમાં એમ છે ને ગજુ ને ઈ બે રમત કરતા હતા, પાણા દામ વટાડવાનું એમ. તે હું એની હવામાં થોડોક આવી ગયો. હું કહું પાણા નહીં તમતાર તમે કહો ને તો ઈટડું તે પતુભાઈ ઘર વટાડી દઉં. તે મેં તો ઈટડું વટાડી દીધું પતુભાઈ ઘરે, પણ એનું પતરું કેમ પૂછ્યું ને મને પતુભાઈ મારીને તોડી નાખ્યો. અરે યાર કયો ને ગજુડો નહીં અડી ગયા. મામા મારા બાપ આવે ને તો કેતા નહીં. આ ખુરશી એમ છે ને જૂના માંથી લાવતા હતા, એક કે તૂટી નહોતી. મારી હારી આમ શરત માર્યા ને તે ખુરશી ઠેકવા ગઈ ને તો જાય ભાંગી ગઈ છે. જો મારા બાપ આવે ને તો કઈ બોલતા નહીં, નકર મને મારશે. તને અડી ગયા? હા એટલે કઠણા. હે તો ને એ લ્યો બાપા બસ ને. એલા રાજા બેહો બેહો અહીં પા. હું રાજા બેહો અહીંયા. ખુરશી ઘરે પોગાડી ત્યાં તો તોડી નાખી. અરે પણ અહીંયા ભાંગી ગઈ કેમ? ભાંગલી જ આપી દીધી લાગે આપણને. એ પણ આપણે તો ના, આપણે આમ ટેક્ટિક કરીને લીધી હતી અને ઘડીક વારમાં તો ઘરે નથી પગાડી હતી ખુરશી. આ સવાલ હું થયો? કે બાપા ખુરશી ઠેકવાની એમ રમતા હતા ને ગજવારી તો તૂટી ગઈ. હા ગજુડાઈ એ બનેવી એને તમે હુકમ મારો છો? ગજુ એ તો છે ને મારે મને માર કવરાવ્યા. હે તઈએ પતુભાઈ ને ઓલું ઘર ઠેકાડવાનું એમ રમતા હતા ઘા થી. તે સને મારો તો ઘા ઠેકી ગયો તો, પણ ઓલા બે હાસુ પડવા જ ન દીધું ને મને પતુભાઈ માર્યો. આમ જો બાપા ખોટે ખોટી હળી કર્યા કરે છે. જઈને તમે એના બાપાને ઠપકો દો. હવે હું આગળ જાઉં છું વાલ કાગળ, બરોબર? અને એને કહું કે તારા છોકરાને સમજાય, આ મારા છોકરાને ખોટી ખોટી રીતે આવી રીતે સડામણી ન કરે. અને હવે હું તમને શું કહું છું, તમે પાણી ભરી આવો પેલા, જાઓ હા, બે હા. જણા. અને હું જાઉં છું હો. હા. હાલો મામા પાણી ભરી આવી. હા કેમ પણ પતરી આજ મજા આવી ગઈ ને? અરે બસ આવીને આવી મજા ઠેર સુધી જોવે. હજી બે આવે છે, બોલ. હજી ઉપાડી લેવા છે, બોલ. એ ઉપર લે ગજુભાઈ આવવા દે. કાં એલા પછી હું થયું તું ખુરશી નું? એ ગજુ હવે ઈ વાત જવા દે ને. કેવા માર્યા મારા બાપાએ મને. હે તો કા મામા તમારે આમ પથુભાઈ ને ઘર ઠેકાડી દેવું છે પાણો ઘા કરીને? મને બોલાવતી ના નહીં, ખોટી ના સોત મી બે. વાતું કરે ખાલી, વાતું કાઈ થાય નહીં રે. હું અમારી યારે હવે કોઈ દી છે ને હળી કરવાની જ નહીં તમારે. એ હવે હળીની વાત જવા દે, નકર એક ક્યાર બાપ ભેગો પાડી દેશો પાછો. હે, તો ખુરશી ઠેકી નો હક્યો અને હજી પાછો એમ કે ક્યારબા ભેગો પાડી દેશ. પતરી કાંક કે તું હવે આને. એ આમ છે ને પેટ બગડી જાય, શેરનું થઈ જાય. આ મામા છે ને આમ નહીં માને. આ બે ના ટીબી નાખીને પછી આપણે હામાં ન થાય કોઈ. એ પતરી ભાઈ દે દે ભણા દે. સરપંચ ને કોક કેરબો હટી ગયો. એ કોણ હતું કીધું? કોઈ કેરબાનો ઘા કોઈ કર્યો? સરપંચ સામે જોઈ રહ્યા ઓલા બે. એ રાજા એ અહીંયા આવો તો મામા ભણ્યો બે. સરપંચ ને કેરબો હટવાનો. સરપંચ તે સાન કરીને માર્યો. તું અહીંયા તો કેરબાન ઘા કોઈ કર્યો? ઓય બાપા. હાલતો નથી, હું હાલીને જતો તો કેરબાન ઘા કરો અને તું આવડો મોટો સમજાવ. અહીંયા આવો તમે. સરપંચ તમે નહોતા મારતા, આને મારતા હતા. એને મારતા હતા, એને બૈસારાને હું કામ મારો છો? અને છૂટા ઘા કરવાના છે. ઓય બાપા, ઓય બાપા, હવે હે ને ઘર ભેગી ના થઈ જજો, તમારી બહુ રાઈડ વધતી જાય. ઓય બાપા, ઓય બાપા. આમરે આમરે ઓય જાય. એ સરપંચ મારતા નહીં, મારતા હાલો નહીં. લઈ લો કેરબો. ઓય બાપા. એ હારું કર્યું સરપંચ તમે હતા હો, નકર મને ને પત્ની ને તો કેરબે ઢીબી નાખે. તો તમ તારે મૂંઝાવ નહીં, તમારી કાંઈ હળી કરે ને તો મારી પાસે હોઈ આવજો, બરોબર ને? હાથે કાંઈ વાંધો નહીં. હાલો હાલો.
એ ભણા કેરબા ઉપર હુકમ દાસ કરશો તું? પણ તો શું કરું મામા, આ ગજોડો ની આજ હવારના વાહે પડી ગયા છે. અરે આની ઉપર દાસ ન કરવાની હોય, હાલ ને એના ઘરે જ પૂજી દેવી, પીસડા પાડી દેવી. હા એ હાસુ. હવે છે ને ગજોડો મળે કે એના બાપા મળે, ગમે ત્યાં ઢીબી નાખવા છે. હાલો હાલ. લે આ ભૂખડા હવે આવે હું ઓલો ગજોડો ક્યાં ગયો? એ પૈયાનું શું કામ છે તારે? અરે એમ નહીં, મારા છોકરાને સડાવે. અરે અમે ખુરશી લાવ્યા તો ખુરશી ભાંગી નાખી એમ. હવે ઈ ગજુડો નહીં હોય. હવે ગજોડો હતો અને ઓલા મારા ઓલા રોખડ ને નહીં મારા હાળો એને કી માર ખવડાવ્યા પતુભાઈ આગળ. હા, હવે હળિયું કરવા મળ્યો. એક કામ કર. હવે હું કામ કરે હવે હવે આવા છોકરાને સડાવાય નહીં યાર. હા ઘડી ટાઢો તો પડ હવે ટાઢો હું પડે હવે. ટાઢો પડ. હું તારી હારું ચા બનાવી આવું. અને આમ જો ગજુડો છે કે નહીં, ત્યાં આવે ને ત્યાં હું જાત તને જવા નહીં દો. તારી નજર સામે એને નો ઠીપી નાખું ને તો મારું નામે વાળકોની ભલે એક જ છોકરો હોય તોય જી. પણ મારીશ ને હા હા તારી નજર ટીપી નાખજે હો, બસ ધ્યાન રાખજે. અરે મારા પાર કરી તું અહીંયા બેઠ. હા. હું તારી હારું ચા બનાવતો હોઉં. બરોબર ને? હા ભલાનો સહાય થઈ ગઈ. અને આ ગજુડો મને ભાળી જાય તો પાછો તરત હોયો જાય. એમ કરતા ઓઢી જવા દે, સુઈ જવા દે. મામા ગજોડો નથી લાગતો ઘરે. માલકો છે એને તો એને ઢીબી નાખ તમ તારા ભલા. હાલ હું દેબી રાખું. બાપ ને તો દીકરીઓ આજ ઢીબી નાખવા છે. પકડો એને. ઓય બાપા ઓય લો કોણ છે? કા એ બાપા તમે આયા શું કરો? અરે હું એ ઠપકો દેવાય હો ને તમે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા પણ, ઓય બાપા, એ બાપા મારી વાત તો સાંભળો પણ. ઓય ભૂખડિયા. અરે માર માં પણ તારા છોકરાને હુલેવા મારે છો તું. હવે મને ઢીબી નાખ્યો છે અને હવે તો છે ને એ બાપા મારતા નહીં. એ મામા આજ તો કેવો દી ઉગ્યો ને કઈ ખબર નથી પડતી. આખો દી મારો જ ખાધા.